બીજા મહિનાની 4મી તારીખ કાયમ એ મહિમા કરતા હતા. પણ મેં કહ્યું કે મારાથી મેં કીધું મહારાજ આ બધો અહીં આવીને કરજો ને બધા ભેગો, આમાં જે બને ને આમાં મુઠ્ઠી તમે તારી હરિરસની એક થીલી લેતા આવજો તો આ ભંડારો તમારો. જય હો. બીજું શું, મળીને આવો કરવાનો, હળી મળીને હરિગુણ ગાજો. મહાપુરુષે આવો એક અહીંયાને તે દિવસે એમને કીધું કે હવે મેં કીધું કશું ખબર આવો ને આપણા શેલામાં શેલો આપણો લોટો ભર્યું ગંગામાં પાણી રેડી દીધું ને તો એ ગંગાએ બનીને સાગર બન્યો. બોલા જય હો જય હો. આવી એક તમે અહીંયા આવીને જે જેની ભૂમિકા હોય ને તો આ મહિમામાં તમે જે કોઈ કે મન વચન ને કર્મથી જે અર્પણ કરશો ને એ મહાન આ કુંભ છે. અને આ કુંભની અંદર પધારનાર તમામ મહાપુરુષો ને એ પ્રસાદ લેશી તારે તમારો એ તમારો છે. બધું તમારું. બસ આવો લાવો લેજો અને લેવરાવજો. પાછા એમ છૂટી ના જાતા કે અમે ઓમાંથી છૂટી ગયા હાય કરીને. હું પાછા કહેવાની કે વાર જોઈ રહ્યો તો હું એ મહાપુરુષે કીધેલું છે કે તમે એ ન તો આ સમયને સાધજો એમ કહું છું, બીજું કોઈ કહેતો નથી. માટે જો તમને સેવા મળે જો મેળાવડો હોય. એક સુંદર પુનિત મહારાજ થાળમાં બોલ્યા, નીત ભાવે છે શિવ આવી શું પડી છે ટેવ કાલ ખાધી તો એ ના ધરાયા હે ગોવિંદ ના પડી રાત તો એ ઘેર ના આયા. કો બોલો કે કાલે સેવા કરતા હતા ને આજે તમે એટલે તમારે જો જુઓ એ સેવા કરજો ને તનથી કરજો, મનથી કરજો, વચને કરે કેવા સતમાં સત સાચું બોલવું એ મરજીઓના મેવા તર નર તેવા જેની સાચી ભક્તિ. બસ આટલું જ કરવાનું માટે બધા પ્રેમથી પધારી લાવો લીધું. હવે આપણે બધા મહાપુરુષો આપણા જે છે ને એ સાવધાન થો. બધા મહાપુરુષોને એક પૂજા કરો, તિલક કરો, એક હાર પહેરાવો અને એક એમને આપણી જે પરંપરા છે એ એમાં સેવા કરો અને પછી આરતી કરો, પછી ભગવાનનો થાળ કરો અને પછી તમારે જે કોઈક આનંદથી ભજન કરજો ને કરજો. હા, બોલીએ સદગુરુ ભગવાન કી. અને હવે આ રીએ પૂજનનો ધોળ કે જે કોઈ મહિમા છે તમે અધિકાર આપજો. જન હાલવા જેવો તે એ પ્રેમથી આમ રૂપાળા કોહેલની ગોળી બોલે એવા નહીં. એ તો હું તો એમ કહું છું કે વિસનગરથી પધારેલા વિક્રમસિંહને આપો તે એ રહ્યો મહિમા ગાશી. બોલો સદગુરુ ભગવાન કી.